આણંદ જિલ્લો એટલે ગુજરાતનો ચરોતર પ્રદેશ અને જે તેના સોનેરી પાન એટલે કે તમાકુની ખેતી માટે જાણીતો છે. પરંતુ આ વર્ષે ચરોતરના ખેડૂતોના મુખ પરની લાલી ગાયબ થઈ ગઈ છે, કેમ કે બોરસદ પંથકમાં હજારો હેક્ટરમાં ઉભેલા તમાકુના પાક પર મસી નામની જીવાંતે આતંક મચાવ્યો છે અને આ સાથે જ ખેડૂતોને હવે કરેલા ખર્ચો પણ નીકળે નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે. શું છે સમગ્ર પરિસ્થિતિ, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં 5000થી વધુ હેક્ટર જમીનમાં તમાકુના પાકમાં મસી જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને મસીના ઉપદ્રવથી તમાકુના પાકમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બોરસદ પંથકના જારોલ, રાસ, વડેલી, ભાદરણ પંથકના ખેડૂતોએ 5000થી વધુ હેક્ટરમાં તમાકુનો પાક વાવ્યો છે અને હાલમાં તમાકુનો પાક લગભગ તૈયાર થઈ ગયો છે. ત્યારે જ તમાકુના પાકમાં મસીનો જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે સપના તૂટતા હોય તેવું લાગી રહ્યું છે. તો તમાકુના પાકમાં મચ્છીનો ઉપદ્રવ પાનની નીચે રહીને રસ ચૂસે છે અને જેનાથી પાન કોકડાઈ જાય છે અને પીળા પડી જાય છે, તો વિકાસ અટકી જાય છે. તેમજ પાન પર પીળા ધબ્બા પડી જાય છે અને પાન વળી જાય છે, તો છેલ્લે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને પાનનો રસ ચૂસવાથી પાનના વજનમાં પણ ફેરફાર થઈ જાય છે અને પાન વજનમાં હલકા થઈ જાય છે. તેમજ પાનનો કસ ચૂસી લેવાથી ગુણવત્તામાં ઘટાડો થતા પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને ભાવ પણ યોગ્ય મળતા નથી. તો હાલમાં ખેડૂતોએ પ્રતિ વીઘે 25000નો ખર્ચ કરી તમાકુનો પાક વાવ્યો છે, પરંતુ મસીના ઉપદ્રવથી ખેડૂતોએ કરેલા ખર્ચ જેટલું પણ વળતર મળે તેમ નથી તેવું લાગી રહ્યું છે, જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તો માત્ર વડેલી પંથકમાં જ 1000 હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ તમાકુનો પાક વાવ્યો છે અને આ સાથે જ તમામ તમાકુના પાકમાં મસીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તો હાલ તો ખેડૂતો દ્વારા મસીના નિયંત્રણ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં મસીનો ઉપદ્રવ ઓછો થતો નથી અને તેને લઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. તો આ પંથકમાં 4 વર્ષ બાદ મસીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. તો હાલ તમાકુની ખેતી પર નપતા બોરસદના સેંકડો પરિવારો આજે આભ સામે મીટ માંડીને બેઠા છે. જો સમયસર આ જીવાત પર કાબુ નહીં આવે તો ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. હવે જોવાનું એ રહ્યું કે ખેતીવાડી વિભાગ આ મુદ્દે ખેડૂતોને શું મદદ કરે છે. વધુ વિગતે સાંભળીએ તમાકુ પકવતા ખેડૂતોની વ્યથા. ભરતભાઈ, તમાકુના પાકમાં મસીનો રોગ આવ્યો છે, શું કહેશો? શું તકલીફ છે? તકલીફ એટલે સાહેબ એટલો બધો રોગ છે ને કે તમાકુનું પોણ પણ વિકાસ થઈ શકતું નહીં. તત્તન ચચાવા દવા મારી, વિકાસની દવા મારી, એટલું બધું ખાતર નાખે છે. ખેડૂતો એટલો બધો હેરાન છે, વાત નહીં કહેવાની. ખેતમ પણ હવે ખેતમ આવવાનું પણ ગમતું નથી. એટલો પાક નિષ્ફળ જવાનો છે. 100% વાત છે, એવું ખોટું નથી કહેતો. ખેતરમાં ચેક કરો અને સરકારને મારી નમ્ર વિનંતી છે, કંઈક એની માટે કંઈક જોગવાઈ કરવી પડશે, છૂટકો જ નથી. બાકી કેટલા ખેડૂત આત્મહત્યા કરી લેશે, બોલો હાડો. મારું નામ શૈલેષ પટેલ. શૈલેષભાઈ, તમાકુના પાકમાં જે મસી પડી છે, શું તકલીફ? આની અંદર અત્યારે મસીમાં ઉપદ્રવ વધારે છે અને તમાકુના પાકને ભારે નુકસાન થાય એવું લાગે છે. આની અંદર અમારે આ વર્ષે ખર્ચ પણ વધુ આવ્યો છે, માવઠાનો બી માર પડ્યો છે, બધી રીતે અમને તકલીફ થઈ છે અને હવે 60% પાક અમારો નિષ્ફળ થાય એવું લાગે છે અને આના લીધે અમારા જે ભાવ આવે છે એની મેં અમારો તકલીફ પડે એવું લાગે છે. એટલે લગભગ અમારો 60% પાક નિષ્ફળ જાય એવું લાગે છે. મારું નામ ઠાકોર મહેશકુમાર પૂનમભાઈ છે અને અમે અત્યારે તમાકુનો પાક ખેતરમાં કર્યો છે અને પાક તૈયાર થઈ જવા આવ્યો છે, પણ મસી બહુ ઘણી પડી છે અને 50% ઉત્પાદન મળે એવી સંભાવના છે અને ખેડૂતને ભારે નુકસાન થાય એવી દશા અત્યારે વ્યક્ત કરાઈ રહી છે. શું મસીથી તમાકુને શું નુકસાન થઈ જાય? મસીને પાન પાતળું પડી જાય અને પાન ફેલ જ થઈ જાય, કારણ કે મસી પડે એટલે પાન બધું શોષીને ખાઈ જાય છે પાનને, એટલે અડધા જ પાન મળે તો ભાઈ ખેડૂતને ભારે નુકસાન થાય છે. ચિંતન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, આણંદ. એ બોરસદ પંથકની અંદર તમાકુના પાકમાં મસીનો ઉપદ્રવ વધ્યો છે, ખેડૂતો માટે શું કહેશો? હાલ વાદળછાયું જે વાતાવરણ છે જેના લીધે આ કેટલાક વિસ્તારોમાંથી ખેડૂતોની રજૂઆત મળેલ છે કે તેઓના પાકમાં મોલો મચ્છીનો ઉપદ્રવ વધ્યો છે. તો મોલો મચ્છી માટે આપણી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી છે કે જો મોલો મચ્છીનો ઉપદ્રવ જો વધુ હોય તો ડાયમિથોએટ નામની સિસ્ટેમેટિક ઇન્સેક્ટિસાઇડ અથવા અન્ય કોઈ સિસ્ટેમેટિક ઇન્સેક્ટિસાઇડ 20 ml પ્રતિ 10 લીટરમાં પંપમાં નાખીને છંટકાવ કરવાથી તેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.